1 કરોડના જાપ કરો એટલે માં મળે એ વાત ફાઇનલ. બોલે બંધાણેલા છે. માંગડા વાળો એમ કે મારે 100 દુહા બોલી જાવ તો હું હામો મળું, તો માં 100 મંત્ર હાજર જ હોય. આવા મહાપુરુષ તો ખાલી 1 મંત્ર બોલે ને તોય માં હાજર હોય, કારણ કે એનો હાથ તોય ઓળખતા હોય છે. આજના મોગલધામ ભગુડાને આંગણે આપણે અવારનવાર ગાતા હોય, સખી આજની ઘડી રળિયામણી, મારો વાલો આવ્યાની વધામણી, જીરે સખી આજની ઘડી રળિયામણી. તો મા ભગવતીના આ ધામમાં થોડાક દિવસ પહેલાં જ ગધેથર મારે દર્શને જવાનું થયું, કાર્યક્રમ પણ હતો. અને ત્યારે દંભાઈને બધાએ જણાવ્યા પ્રમાણે કે પૂંજી બાપુ પસેગામ પધારવાના છે, અને રાજુ બાપુ સાથે પણ મારે વાત થઈ. અને મેં બાપુને પ્રાર્થના કરી કે બાપુ આપ જ્યારે ગધેથરથી પસેગામ પધારવાના છો તો વચ્ચે ભગુડાને જો અમને લાભ મળે ને આપ પધારો. અને બાપુએ તરત આપણને હા પાડી. એના માટે હું બાપુના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરું છું. અને પછી તો એવું બન્યું કે આખો એક રૂટ જ બનતો હતો, એટલે આપણું આખું આ પરગણું એ હું એક શું સ્વાગત કરું, પણ આખું અમારું ગોહિલવાડ બાપુ આપનું હાર્દિક સ્વાગત કરે છે. બાપુના ચરણોમાં કોટી કોટી પ્રણામ. પૂજ્ય રાજુ બાપુ, બંને સંતો, દેવરાજભાઈ, તેમજ જે નવા નકોર સમાજના યુવા પ્રમુખ બન્યા છે એવા નરેનભાઈ, તેમજ મારો સ્નેહી ધવલ, એમના ઘણા લાગણીના શબ્દોથી મારે કહેવું હોય તો હું એમ કહું કે જ્યારે સંગઠનની અંદર કોઈ કામ કરતું હોય તો જેણે જિલ્લાની જવાબદારી યુવા મોરચાની સંભાળી હતી એ અત્યારે પ્રદેશની, ગુજરાત પ્રદેશની યુવા પ્રમુખ તરીકેની એણે જવાબદારી સંભાળી છે. હું મારા તળાજાના ગૌરવને ખૂબ ખૂબ એકવાર તાળીઓના ગગડાટથી વધાવો. માનનીય કે ગોહિલ સાહેબ, જાડેજા સાહેબ, વાળા સાહેબ, રાજભા ગઢવી, એટલે રાજભા ગઢવી કહેવાય, ગઈ રાતે રાજભા હતા ને, એટલે આમ તો અમે કાલના આખી રાતના એમણે હૂતા નથી. હું ને દેવરાજભાઈ બે સુર ગામ હતા, એટલે માનો દ્વારકાથી થોડાક આ બાજુ 1.5 વેચ. સુરગામથી સવારે 3 વાગે નીકળ્યા. રાજભાની બધા રાજુલા હતા, પણ અમારા રાજભા હોંશિયા એ અમારા કોઈ કલાકારનું કામ પડવા દે એમ છે નહીં, એટલે એને કાયમ હોવાણ હોય છે. અમારે રાજભા ત્યાં પણ બાપુની પધરામણી થઈ, તેમજ બંને સંતો, મારી સામે બેઠેલા માનની મુરબ્બી રાવતભાઈ, ગેમાભાઈ, નારુભાઈને 2 વાર કીધું પણ એ સ્ટેજ ઉપર આવતા નથી. માનની નારુભાઈ, વાસિંગભાઈ, જેસરથી પધારેલ ડૉક્ટર ભુવા સાહેબ, મહુવાથી પધારેલ અમારે ડૉક્ટર જીવરાજભાઈ, જે કે ધાખડા, બગડાણા, અને અમારા સમગ્ર શિક્ષણ જગતનું તો ગૌરવ, જેને ગૌરવ પુરસ્કાર જેમને મળેલો એવા અમારા વંદની કરણાભાઈ, તેમજ મયુરભાઈ ભાદરકા ઠેઠ સુરતથી પધાર્યા છે. તેમજ તુલસી બાપુ, તમારે સ્ટેજ ઉપર વહી આવવું પડશે, કારણ કે અખેગંડ મંડળ એમના પણ પોતે મહંત છે. અને બાપુ જે પૂજ્ય મોરારી બાપુનું
જે સેંજળ ધામ, એ સેંજળ ધામના પોતે અધ્યક્ષ છે એવા તુલસી બાપુ, એ પણ આજના કાર્યક્રમમાં અહીંયા ઉપસ્થિત છે. આમ ડાયરેક્ટ નામ લેવા બેવું દેવરુભાઈ તો લગભગ બધાને તમને ખબર જ છે કે હું બધાને ઓળખું છું. તો કિશોરભાઈથી લઈ અને આપ જેટલા જે અહીંયા ઉપસ્થિત છો, દુધાણા સરપંચથી માંડી અને દેપલાના લાલુભાઈ સુધી, તેમજ અમારે બાબરિયા ધાર, એ બાબરિયા ધારની માથે જમવા ભગવાન સોમનાથ મહાદેવ બિરાજે છે, જેની પૂજા જોગીદાસ ખુમાણ કરતા, એમના મહંત અમારા અરવિંદ ભારતી બાપુ એ પણ અહીંયા ઉપસ્થિત છે. એટલે આ આખા પરગણાના એક એક વ્યક્તિ એવી ઉપસ્થિત છે. તેમજ ઠુમર સાહેબ માર્કેટિંગ યાર્ડના ચેરમેન, અહીંયા મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન, એમની પણ ઉપસ્થિતિ છે. તો દરેક ઘાણાથી માંડી હવે હાલ છે ને ભાઈ, તો બધા ઉસ્વાદ કરો કે અમે બધા તમે બધાય જે મારા બાપ અહીંયા પધાર્યા છો, આપ બધાનું અહીંથી હું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. અને ઘણીવાર બનતું એવું હોય છે કે સ્થળ એનું હોય છે, જગ્યા એની હોય છે, પણ જેવી રીતે સમુદ્ર એનોય હોય છે ઘરણાભાઈ, પણ પૂનમનો જવાળ કંઈક જુદો હોય છે. પૂનમને દી એમ કહેવાય કે સાગર કંઈક નોખા હિલોળે ચડતો હોય છે. એમ આવા તીર્થ ક્ષેત્રમાં આવા મહાપુરુષો આવે ને ત્યારે આપણા જીવનમાં ફૂલ ભરતી હોય છે. કારણ કે ઉપર ચંદ્રમાં પણ 16 કળાએ હોય, નીચે ધરતી પણ 16 કળાએ હોય. અને જ્યારે અમે એકવાર, મને યાદ છે કે અમે દ્વારકા જતા હતા પૂજ્ય મોરારી બાપુને, અમે તો દવે સાહેબ પૂજારી અમે જામનગર બેઠા પછી વારા ઘડીએ ફોન કરે, અડધો કલાકે ફોન આવે, કેટલે પહોંચ્યા. એટલે હું ગાડી ચલાવતો હતો, એટલે મેં ખાલી બાપુને એટલું પૂછ્યું કે બાપુ ખબર જ છે કે એ લોકોને તો કે જામનગરથી એટલો જ સમય આવે, તો વારા ઘડીએ શું કામ આ પૂછવાનું? એટલે એક કંઈ બીજો એ તો નહીં, પણ મિલનભાઈ એક વસ્તુ બહુ અલગ હોય છે. એટલે બાપુએ બહુ જવાબ આપ્યો કે આપણને ખબર જ હોય કે ભાવનગર એરપોર્ટ મહેમાન ઉતરી ગયા તો અમુક મહેમાન જે કે આવતા હોય, અમુક દીકરો આવતો હોય, માનો છોરું આવતો હોય, કોઈ એવો સખા આવતો હોય, કોઈ મહાપુરુષ આવતા હોય, તો આપણે ખબર જ છે કલાક થાય ભાવનગરથી અહીંયા પહોંચતા, છતાં 10-10 મિનિટે ફોન થઈ જાય કે ક્યારે આવે. એમ મૂર્તિ પણ એ બોલી નથી શકતી, એની અંદરથી ભાષા ન નીકળે, પણ એ આપણને પ્રેરણા કરતા હોય કે ક્યારે આવે એ તમે પૂછો. એમ બાપુ અમે ક્યારના બધા ગ્રાઉન્ડમાં ઊભા થા ને, એટલે બધા એ અમને નહીં, માં મોગલ એમ કહેતા હતા કે લાલ બાપુ ક્યારે આવે છે. અને આજે એ જ લાલ બાપુના પોતાના હાથે માને થાળ ધરાણો છે. એટલે બાપુ આજે મા ને બાપ બેયના અમને દર્શન થયા છે. અને બાપુ વર્ષોથી, સાહેબ તમે કલ્પના તો કરો, હું તો બાપુ જ્યારે એમના ઘરે જ ભજન કરતા હતા, તપ કરતા હતા ડૉક્ટર સાહેબ, ત્યારે હું આપણા તળાજાના એને હું યાદ કરી લઉં અને એ બાને એને શ્રદ્ધાંજલિ પણ અપાઈ જાય. ભૂપેન્દ્રસિંહ વાળા અને અમારા પૂર્વ નગરપાલિકાના પ્રમુખ, અને શૈલેજ તો એણે પણ સંન્યાસ લઈ લીધો, એમણે પણ દીક્ષા લઈ લીધેલી, અને થોડાક સમય પહેલાં જ એ પણ દિવ્ય ચેતનાએ વિદાય લીધી. એ મને પહેલી વાર પૂજ્ય બાપુના ચરણોમાં મને લઈ ગયેલા. અને પછી તો બાપુ આ બાજુથી હું મજૂર ઉતારવા આવતો, મારું આઈસર લઈને, એ બાજુ ખજૂરડાન ખાટ લઈને, એ બધાય ગામડામાં. પછી બાપુ ઘડીક ત્યાં દર્શને એમણામાં કરી અને હું નીકળી જતો. એટલે વર્ષો પહેલાં 90-92-93ની વાત હું કરું સાહેબ. તો એ સમયમાં પણ બાપુના ચરણોમાં મને જવાનો અવસર મળતો. અને એ પછી બાપુએ મયુરભાઈ ગુફા બનાવી અને એની અંદર 1.25 કરોડ દેવરભાઈ જાપ પૂરા ન થાય ત્યાં સુધી બહાર ન નીકળાય. 1.25 કરોડ એટલે હવા વરહ વયું જાય, 1.5 વરહ વયું જાય. અને હમણાં 7 દિવસ પહેલાં જ પૂજ્ય બાપુ કહેતા હતા કે ભાઈ
મોરારી બાપુના એકવાર દર્શન કરીને પછી મારે આ બધો પ્રવાસ પૂરો કરી અને પાછું અનુષ્ઠાન ચાલુ થઈ જાય. પછી બાપુ વરહે, હવા વરહે, 2 વરહે ક્યારે એને મોજ આવે ત્યારે એનું અનુષ્ઠાન પૂરું થતું હોય એ અહીંથી જ પછી પાછા થોડાક દિવસોમાં જ બાપુ એ અનુષ્ઠાન ચાલુ કરી દેવાના છે. પણ બાપુ અમે બધાએ એક આપણને પ્રાર્થના કરીએ. અમને ડૉક્ટરો કહે કે અમે તમને બીજું શું કહીએ, પણ સાહેબ વર્ષોથી એમના ગુફામાં જ રહેવાનું, એટલે સૂર્યનો પ્રકાશ બાપુએ નથી જોયો એટલો બધો, એટલે શરીરમાં સૂર્યના કિરણોની પણ ખામી રહી જાય. તો ડૉક્ટરો બીજા ભલામણ કરીને એમ કે બાપુને કહેજો ને કે ભલે બાપુ એનું અનુષ્ઠાન ચાલુ રાખે, પણ રોજ 1 કલાક, કેવલ 1 કલાક પૂજ્ય બાપુ સવારના પોરમાં ઉગતા સૂર્યના કિરણો અને અથવા તો થોડુંક વોકિંગ એની રીતે કરે તો જેમ બાપુ જાજુ આ ધરતી ઉપર રહેશે ને એટલું આ ધરતીનું વધારે કલ્યાણ થવાનું છે. એટલે મા મોગલને પ્રાર્થના કરી, એને કહેવાનું હોય નહીં, કારણ કે તમે કલ્પના તો કરો કે એટલા વર્ષોથી એણે પૂજ્ય બાપુએ કેટલા કરોડોના જાપ કર્યા છે. 1 કરોડના જાપ કરો એટલે માં મળે એ વાત ફાઇનલ. બોલે બંધાણેલા છે. માંગડાવાળો એમ કે મારે 100 દુહા બોલી જાવ તો હું હામો મળું, તો માં 100 મંત્ર હાજર જ હોય. આવા મહાપુરુષ તો ખાલી 1 મંત્ર બોલે ને તોય માં હાજર હોય, કારણ કે એનો હાથ તો એ ઓળખતા હોય છે. તો એને બદલે કરોડોના જાપ. અને બીજી વાત બાપુ એ કરી કે કોઈ વ્યસન મૂકે, કોઈ દારૂ મૂકે, તો બાપુ કે 5000 જાપ એને 15000, બીડી મૂકે ને 5000, 551, બીડી મૂકે ને 551, દારૂ મૂકે ને 5000, 1100. વાહ, એ 1100 મંત્ર બાપુ એને અર્પણ કરે. તો અમુક હજડ હોય શું કે ખબર, આપણે બાપુ ભાઈ થોડું કાંઈ લેવાય, મૂકવું નથી એમ. બાપુએ જાપ કર્યા હોય આપણે થોડા લઈ લેવાય ભાઈ. એ સાહેબ 11 ખાલી મંત્ર આના મળી જાય ને, ખાલી 11 મંત્ર તો આપણી પેઢી સુધરી જાય, આપણું જીવન છે એ સુધરી જાય. એટલે આવા જેના સંકલ્પો. અને એક વાતનો તો હું સાક્ષી છું, વધારે લાંબુ નહીં બોલું કારણ કે બધાએ. અને આજે આપણે બીજું કામ શું છે આવા મહાપુરુષના શરણમાં અને માના નેજા નીચે. અને હમણાં તો બાપુ અમારું આ ગોહિલવાડ આનંદમાં જ છે. એમાં આપ જે પધાર્યા છો પૂજ્ય મોરારી બાપુ પધાર્યા પહેલાં બીજા પરદેશના ભાઈઓ બેઠા હતા, એને અરે બાપુ વાત કરતા હતા મોરારી બાપુ કે અબ જો महापुरुष आ रहे हैं ना, उसने बहुत गायत्री का जप किया है, इतना जप किया है, हमारे एरिया में तो ऐसा मैंने कोई उपासक नहीं देखा. बापू ये बोला परदेशों ने कहता जे महापुरुषों ने नोंध लेवी पड़े. मारो कहेવાનો अर्थ एक मंदिरवाળા બાપુ પાસે આવેલા, એના ઘણા વર્ષ થયા. એ માતાજીનું મંદિર હતું. એ માતાજીને બલી ચડતી હતી, બકરા. એટલે બાપુ પાસે આવીને કીધું કે બાપુ અમે નવું મંદિર બનાવ્યું, પ્રતિષ્ઠામાં તમારે આવવાનું છે. એટલે બાપુએ કીધું કે મંદિર બનાવવું છે કતલખાનું. આ મહાપુરુષ એ જ બોલી શકે હો ભાઈ, કે ખોટું લાગે તો માફ કરજો કે. અને છતાં મારી સામે ભુવાને બેસાડો અને મારી હાજરીમાં જો માતાજી દાણા આપે બલીના, તો બાપુ કે પહેલી બલી હું ચડાવી. મારી હાજરીમાં આ તમે ભરોસાની વાત જુઓ ભલામણ. નહીતર તો અહીંયા એ જેની રાહભાઈ બલી જે માગતા હોય તો એ તો તરત દાણાથી જ આપતા હોય ને કે હા ભાઈ તમારી બલી ચડી ગઈ. એકવાર કે તમારા ભુવાને મારી સામે બેસાડો અને જો માતાજી બલી માગે તો પહેલી બલી હું આપીશ. નહીતર આજથી તમે સંકલ્પ કરી લ્યો કે આજ પછી એક પણ બલી ચડાવવામાં નહીં આવે, અને બલી બન થાય તો હું 110% પ્રતિષ્ઠામાં હાજર રહીશ. આવી જે વિચારધારા, વ્યસનમાલી દુનિયા કેમ દૂર જાય, અંધશ્રદ્ધામાંથી શ્રદ્ધા બાજુ કેમ દુનિયા આવે, સમાજની અંદર સમરસતા કેમ જળવાય, 18 વર્ણ એક કેમ બને, અને આજ સમાજ ધર્મવાન કેમ બને અને રાષ્ટ્ર પ્રેમી કેમ બને,
માં ભારતી પ્રત્યેનો પ્રેમ કેમ વધે, આવા સૂત્રો અને આવા વિચારો આપણા હૃદય સુધી પહોંચાડવાના કાર્યો કર્યા હોય તો આવા મહાપુરુષો કર્યા છે. એ બાપુનો ફરી વાર હું કોટી કોટી પ્રણામ કરી અને આપ આ ધરામાં પધાર્યા એટલે કહું કે કેવલ ભગુડામાં આનંદ નહીં, 7 દિવસ પૂરા થયા પસે ગામમાં મુરલીધરજી મહારાજના મંદિરની પ્રતિષ્ઠા, એમાં બાપુ આપે કેવડી રસોઈ આપી. કેટલું માણસ હતું ત્યારે? 3.5 લાખ માણસોએ પ્રસાદ લીધો સાહેબ બાપુના થાળનો. આ પછે ગામમાં આનંદ કરાયો. અને એવો જ આનંદ આપણા જેસરની બાજુમાં રાજપરા, જ્યાંમાં ગંગા સતીનું પ્રાગટ્ય થયું, એ માની ભૂમિમાં ત્યાં પણ પૂજ્ય શીતલાગીરી બાપુની ભાગવત કથા ચાલતી હતી. ત્યાં પણ આપણે ત્યાં કેટલો આ પ્રસાદ, ત્યાં 10,000 માણસોએ પ્રસાદ લીધો. અને એટલે આ વિસ્તારમાં બાપુ ખૂબ, એમાં પાછા બગડાણા ગયા. અને આજે બાપુ અહીંયા પધાર્યા અને આજે અહીંયા કેટલા માણસો પ્રસાદ લે એ કોઈ નક્કી નથી. બસ બાપુને પ્રાર્થના કરીએ આવા નવા અમારી ઉપર કૃપા વરસાવતા રહેજો. અને બાપુ જ્યારે અનુષ્ઠાન પૂરા થાય ત્યારે એક વિહાર આવી રીતે કરતા રહેજો, જેથી કરી અને એમ કહેવાય કે પાછું હરિયાળું અને મહાપુરુષોનું અમને દર્શન થતા રહે. તો બાપુ આપ પધાર્યા, આપનું સ્વાગત અને આપના ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ સાથે વાહ. એ જ રૂટમાં ટીંબી આવતું હતું આપણે, જ્યાં નિષ્કુલાનંદજી મહારાજ જે નિઃશુલ્ક હોસ્પિટલ ચલાવે છે, તો ત્યાં એ હોસ્પિટલની મુલાકાત લીધી તો બાપુથી ન રહ્યો કીધું કે આમાં પણ 4 લાખ બાપુ કે મારી સેવા લખી લ્યો. અને બીજા સેવકોએ પણ લાખ રૂપિયા ત્યાં નોંધાવ્યા. તો ત્યાં પણ ગયા એટલે એ કાર્ય કર્યું. તેમજ અને બાપુના પરમ ઉપાસક અનન્ય ભક્ત એવા માનનીય મુરબ્બી ભાઈ શ્રી કનકસિંહજી રતનસિંહજી વાળા, એને એમ થયું કે બાપુ અહીંયા મોગલધામ પધાર્યા છે તો મારે પણ કાંઈક અમને ઉંબળકો એમને ચડ્યો અને હરખની એને વધામણી કરી. તો એમના તરફથી અહીંયા 1,11,111 રૂપિયા એ અહીંયા આપે છે માના ચરણમાં. તો એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને ત્રીજી વાત બાપુ કે માણસો અહીંયા ભલે ગમે એટલો પ્રસાદ લે, પણ આપના થાળ પૂરતું કેટલું લેવું એટલું અમારું એક માન રાખજો બાપુ. બરાબર છે ને બાપુ? અમે તમને દઈ ન એકી, પણ તમારી પહેલે અમારે કેવલ આશીર્વાદની જ જરૂર છે બાપુ. આપ પધારો અને આશીર્વાદ આપતા હો. હા, આપને જે યોગ્ય લાગશે એ 100%, પણ થોડુંક દીકરાઈ કારક લાડ કરે ને બાપુ. એટલે સાહેબ એ મારું એટલું તો બાપુને તમારે પ્રાર્થના કરવી પડશે. તેમજ એટલે અમારો એવો વિચાર, કારણ કે આમાં બાપુ પધારો છો ને ત્યાં તો અન્નપૂર્ણા રાજી થઈ જાય. કોના હાથનું ખાઈએ ને કોના હાથનો થાળ, મેં પહેલાં કીધું ને થાળ કોણ ધરે છે એ પણ એક જુદી વાત હોય છે. એટલે આજ માનું ફળું ખમકારા કરે છે બાપુ મંદિરમાં. માનું ફળું પણ આજે એવું ખમકારા કરે છે. એટલે અમારા હિતા દાદાને અમે હમણાં શિવરાત્રિના દિવસે કૃપા હોય તો કેવું થાય બાપુ, શિવરાત્રિના દિવસે ભોળાનાથનું મંદિર ક્યાંય ખાલી હોય? મારે 12 વાગ્યે રાતે પારુલ યુનિવર્સિટીમાં પ્રોગ્રામ પૂરો થતો અને શિવરાત્રિ હતી, 15 તારીખ હતી. એટલે મેં હિતા દાદાને કીધું કે દાદા, નર્મદાને કાંઠે ક્યાંય જો મંદિર ખાલી હોય તો 12 વાગ્યાથી પછી જ્યાં સુધી પરોઢિયા સુધી
ત્યાં ભોળાનાથ પાસે મંદિરમાં બેસાય એવું એક ખાલી, હવે શિવરાત્રિના દિન નર્મદાના કાંઠે ખાલી મંદિર ક્યાંથી હોય? અને બાપુ અંદરથી પ્રાર્થના થાય ને એટલે ભોળોનાથે કોકને કહેતો હોય કે હવે ઘડીક બધા નીકળો. એટલે કેવા આપણા ભંડારેશ્વર મહાદેવ, જેનું કાંઈ માધ્યમ કાંઈ ઘટે નહીં. પંચ કુબેર મહાદેવ છે એમાંનું એકી, એટલે એવા 5 જ મંદિર નર્મદા ઉપર છે. બાપુ 12:15 વાગ્યા ને એટલે એ ન્યાય આરતી કરીને હવ ડાયરો વયો ગયો. અમારી જીતા દાદા અને ભોળાનાથ સિવાય કોઈ મળે નહીં, અને અમે 4 વાગ્યા સુધી આનંદ કર્યો. એટલે કહેવાનો મતલબ એ છે કે આવા મહાપુરુષો જ્યારે કંઈક આશીર્વાદ દેતા હોય ત્યારે આવું મળતું હોય છે, આવું ધાર્યું કામ થતું હોય. ધાર્યું કામ એ જ કે આપણું ભજન ધાર્યું થાય, આનું જ નામ મોટામાં મોટી કૃપા છે. અને એમાંય અમે આહિર સમાજ પણ બાપુ ગૌરવ લઈએ કે રાજુ બાપુ એક અમારા આયરનો દીકરો તમારા શરણમાં, એ પણ જ્યારે અહીંયા એ તમારી સાથે વર્ષોથી આ ભજનના ભેરું બન્યા, તમારા સેવક બન્યા છે. એટલે અમને પણ એટલું જ ગૌરવ છે. આપ ક્ષત્રિય સમાજમાં જો કે મહાપુરુષોને કોઈ દેવરાજભાઈ જ્ઞાતિ હોય નહીં, તો જગત આખાના હોય છે. પણ બાપુ જે કુળમાં જન્મ્યા હોય એ જનેતાને તો ગૌરવ હોય ને, એટલું સમાજને ગૌરવ હોય. એટલે આપ જે કુળમાં ક્ષત્રિય સમાજમાં વાળા પરિવારમાં જે જન્મ લીધો અને આજે 18 વર્ણના કલ્યાણ માટે આપ આવા અનુષ્ઠાન કરી રહ્યા છો. ભારત માતાને વિશ્વગુરુ બનાવવા માટે આપ અનુષ્ઠાન કરી રહ્યા છો. જગતમાલી વ્યસનને દૂર કરવા માટે આવી રીતે વર્ષો પહેલાં આ હોનબાઈમાં બાપુ આવા વ્યસનને દૂર કરવા આ હોનબાઈમાં નીકળેલા, અને કવિ કાગ બાપુને લખવું પડ્યું કે માડી તું તો દારૂ ને દેશ વટો દેવા એ ગૌતરી અંબિકારે લોલ, માડી તારા બેહણા ગઢ ગીરનાર નવે ખાંડ નજર્યું ફરે રે લોલ. જ્યારે કોઈ મહાપુરુષ ગુફામાં બેઠા બેઠા સાધના કરતા હોય ત્યારે શક્તિ ડુંગર ઉપર ચડી અને 10 દિશાઓનું એમ કહેવાય માર્ગદર્શન કરતા હોય છે. એમ બાપુ અમે પણ ગૌરવ લઈએ છીએ કે આપ આ ભૂમિના મહાપુરુષ અને મા ભારતીની એકતા માટે, 18 વર્ણની એકતા માટે અને જગતના કલ્યાણ માટે, તમારા માટે દેશ આવા મહાપુરુષો માટે બહુ નાનો હોય છે, કારણ કે તમે બધા બ્રહ્માંડમાં રમતા હોય છો. એમ પૃથ્વીના કલ્યાણ માટે આવા મહાપુરુષો અનુષ્ઠાન કરતા હોય છે. તો બાપુના ચરણોમાં પ્રણામ કરી હું ફરીવાર હું દંડવત વંદન કરી મારા શબ્દોને વિનવું છું. અસ્તુ માંગલ માત કી, લાલ બાપુની, રાજુ બાપુની, નમઃ પાર્વતી પતિ હાર હર મહા